હેલો, યુનિટ 2 બી સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી લેક્ચર 10માં આપણે એની ઇન્ટ્રોડક્શન વિશે ચર્ચા કરી હતી. બરાબર છે. તો એમાં બીજા બે ટોપિક હતા સંદર્ભ ભૂમિકા, ઝડપી સંદર્ભ ભૂમિકા અને ગેલિલિયન ટ્રાન્સફોર્મેશન. તો આજે આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું ન્યૂટોનિયન મિકેનિક્સ, ન્યૂટોનિયન રિલેટિવિટી અને ઇથર. બરાબર છે. ઇથર વિશે ચર્ચા કરીશું. તો કાલે આપણે ડિસ્કસ કર્યું હતું સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીમાં આપણે પહેલી ડેફિનેશન જોઈ હતી સંદર્ભ ભૂમિકા. તો જેના સંદર્ભમાં ગતિનો અભ્યાસ કરવામાં આવે છે તેને સંદર્ભ ભૂમિકા કહે છે. ઓકે, એટલે પછી આપણે બસમાં કોઈ બસ છે, એમાં રહેલ બેગ એ બસમાં રહેલા વ્યક્તિ માટે સ્થિર છે, પણ જ્યારે કોઈ બહાર ઊભા રહીને કોઈ વ્યક્તિ જુએ છે રોડ ઉપરથી તો એના માટે ગતિમાં છે, જે આપણે જોયું હતું. એના પછી જોયું હતું કે જડત્વીય સંદર્ભ ભૂમિકા, કે જે સંદર્ભ ભૂમિકામાં ન્યૂટનના પ્રથમ નિયમનો એટલે કે જડત્વનો જે નિયમ છે એ સાચો રહે, એટલે કે એ બધા ઇક્વેશનમાં સાચા રહે, તેને સંદર્ભ ભૂમિકા, તેવી સંદર્ભ ભૂમિકાને ઝડપી સંદર્ભ ભૂમિકા કહે છે. એના પછી આપણે ગેલિલિયન ટ્રાન્સફોર્મેશન વિશે જોયું હતું. તો કોઈ ટી સમયે બે જુદી જુદી સંદર્ભ ભૂમિકાઓમાં નોંધાયેલા યામોને પરસ્પર રૂપાંતર કરવા માટે સંલગ્ન યામોને સાંકળતા સમીકરણને ગેલિલિયન ટ્રાન્સફોર્મેશન કહે છે. ઓકે, તો અહીંયા જોઈએ તો અહીંયા બે સંદર્ભ ભૂમિકાઓ છે, સંદર્ભ ભૂમિકા એસ અને સંદર્ભ ભૂમિકા એસ ડેશ. હવે આ બંને સંદર્ભ ભૂમિકાઓ કોઈ ટી સમયે બંનેના ઉગમ બિંદુ એકબીજા ઉપર સંપાત થયેલા છે. ઓકે, હવે આપણી સંદર્ભ ભૂમિકા એસ ડેશ આ બાજુની રાઈટ હેન્ડ સાઈડની જે સંદર્ભ ભૂમિકા એસ ડેશ છે એ વી જેટલા વેગથી એક્સ અક્ષ દિશામાં ગતિ કરે છે. અહીંયા વાય અક્ષ અને ઝેડ અક્ષમાં કોઈ પણ પ્રકારની ગતિ થતી નથી. ઓકે, તો ધારો કે એસ ડેશ અક્ષ એ જે આપણી સંદર્ભ ભૂમિકા છે એસ ડેશ, એના ઉપર કોઈ બિંદુ પી છે, કોઈ બિંદુ પી છે, એના યામ સંદર્ભ ભૂમિકા એસ ડેશને સાપેક્ષે ઉગમ બિંદુ ઓ ડેશથી ધારો કે એક્સ ડેશ છે. બરાબર છે. ઓકે, એ જ રીતે વાય ડેશ, ઝેડ ડેશ અને ટી ડેશ એ કોઈ બિંદુ પીના યામો છે. એ જ રીતે એ જ બિંદુ સંદર્ભ ભૂમિકા જે આપણી સ્થિર સંદર્ભ ભૂમિકા છે એસ ડેશ એ ગતિશીલ છે, ભૂમિકા એસ એ સ્થિર છે. તો ભૂમિકા એસ ને સાપેક્ષે બિંદુ પીના યામ તો છે એક્સ, ટોટલ એક્સ છે અહીંથી માંડીને અહીંયા સુધી. પછી બીજા છે વાય, ઝેડ અને ટી. અહીંયા એસ ડેશમાં ટી ડેશ છે, અહીંયા ટી છે. ઓકે, ચલો હવે આટલું અંતર, ટોટલ અંતર એક્સ છે, આટલું અંતર એક્સ ડેશ છે, તો આ અંતર કેટલું થશે? તો અહીંયા આપણી ગતિશીલ ભૂમિકા એસ ડેશ એ વી વેગથી ગતિ કરે છે, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ઓકે, હવે આ બંને અંતર આપણે આ જે અંતર છે એ શોધવાનું છે. ઓકે,
તો અંતર ભાગ્યા સમય આપણને ખબર છે કે ટી સમય છે, અંતર આપણે શોધવાનું છે અને વેગ v છે, બરાબર. તો આ સૂત્ર મદદથી વીટી બરાબર આપણને શું મળી જશે? અંતર મળી જશે. તો આ વીટી શોધ્યું. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. તો આકૃતિમાં બે જડત્વીય સંદર્ભ ભૂમિકાઓ એસ અને એસ ડેશ દર્શાવેલ છે. અહીં એસ એ સ્થિર છે. ભૂમિકા એસ ડેશ એ એસની સાપેક્ષે અચળ વેગ વીથી એક્સ અક્ષ દિશામાં ગતિ કરે છે. ધારો કે ટી સમયે પી બિંદુએ કોઈ ભૌતિક ઘટના બને છે. અહીંયા કોઈ પી બિંદુએ ટી સમયે કોઈ ભૌતિક ઘટના બને છે. તો બિંદુ પી ને એસ સંદર્ભે ભૂમિકાના યામો એક્સ વાય ઝેડ છે. સંદર્ભ ભૂમિકા એસ ડેશમાં રહેલ અવલોકનકાર આ ઘટના ટી ડેશ સમયે દેખાય છે. તેને યામો એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ છે. જ્યારે બંને સંદર્ભ ભૂમિકાઓ એકબીજા ઉપર સંપાત થયેલી હોય ત્યારે સમયની માપણી કરવામાં આવે તો ટી સમયમાં એસ ડેશ સંદર્ભ ભૂમિકાનું એક્સ અક્ષની દિશામાં વીટી જેટલું સ્થાનાંતર થશે. હવે એક્સ ડેશ બરાબર, તો અહીંયા એક્સ ડેશ બરાબર શું હશે? આપણે શોધવાનું છે એક્સ ડેશ. તો ટોટલ અંતર છે એક્સ અને આર્યુ માઇનસ કરી દઈએ તો આપણને એક્સ ડેશ મળી જાય. તો એક્સ ડેશ બરાબર એક્સ માઇનસ વીટી, જે ઇક્વેશન નંબર 1 માં દર્શાવ્યું છે. એક્સ ડેશ એ સંદર્ભ ભૂમિકા એસ ડેશની સાપેક્ષે એક્સના યામ છે. અહીં વાય અને ઝેડ દિશામાં કોઈ પણ પ્રકારનો વેગ થતો નથી, એટલે કે વાય ડેશ બરાબર વાય અને ઝેડ ડેશ બરાબર ઝેડ, જે ઇક્વેશન નંબર 3 માં દર્શાવેલ છે. હવે રોજિંદા અનુભ્રમણ મુજબ ઇટ મીન્સ હવે કોઈ વ્યક્તિ છે એ બસમાંથી કોઈ બે અલગ અલગ જગ્યાએથી જુએ છે. તો એક કોઈ વ્યક્તિ બસમાંથી જુએ છે કોઈ વસ્તુને બહાર, ધારો કે કોઈ વૃક્ષ છે તો એને બહાર જુએ છે, બસ ગતિમાં છે, અને કોઈ વ્યક્તિ રોડ ઉપર છે તો એ વ્યક્તિ પણ બસને જુએ છે. તો બંને માટે સમય કેવો રહેશે? સરખો ને. તો રોજિંદા જીવનમાં વાત કરીએ છીએ તો ટી ડેશ બરાબર ટી, જે ઇક્વેશન નંબર 4 માં દર્શાવેલ છે. બંને સંદર્ભ ભૂમિકાઓ સમયનો અંતરાલ કેવો રહે છે? સમાન રહે છે. તેથી સમીકરણ 4 સૂચવે છે કે જે સમીકરણ નંબર 4 સૂચવે છે, આ ધારણા બધા જ સંજોગોમાં સાચી નથી. અહીંથી આપણી થિયરી ઓફ રિલેટિવિટીની શરૂઆત થાય છે. ઓકે, તો સમીકરણ 1 થી 4 ગેલેલિયન ટ્રાન્સફોર્મેશન તરીકે ઓળખાય છે. આ રૂપાંતરોના વ્યુત્ક્રમ રૂપાંતરો નીચે મુજબ, એટલે કે ઊંધા. હવે આ આપણે લખ્યા હતા એક્સ ડેશના ફોર્મમાં ને, એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વીટી. તો હવે એને આપણે એક્સને સૂત્રનો કરતા બનાવીને લખવા હોય તો એને એના વૃત્તક્રમ કહીશું. તો એક્સ બરાબર એક્સ ડેશ પ્લસ વીટી, વાય બરાબર વાય ડેશ, ઝેડ બરાબર ઝેડ ડેશ અને ટી બરાબર ટી ડેશ, જે ઇક્વેશન નંબર 4 માં દર્શાવેલ છે. ઇક્વેશન નંબર 5 માં, સોરી. ઓકે, વેગ રૂપાંતરણો. હવે ગેલિલિયન ટ્રાન્સફોર્મેશન પરથી જ આપણે આગળ જોઈશું એના વેગ રૂપાંતરણો. તો ગેલિલિયન ટ્રાન્સફોર્મેશનને આધારે બંને સંદર્ભ ભૂમિકાઓ આપેલ વેગના ઘટકો નીચે મુજબ મેળવી શકાય. તો સમીકરણ 1નું ટીની સાપેક્ષે વિકલન કરીએ. હવે આપણે વેગના, તો વેગ એટલે dx બાય dt થાય. તો સમીકરણ 1નું ટીની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? vx ડેશ ઇઝ ઇક્વલ ટુ dx ડેશ અપન dt ડેશ બરાબર d બાય dt x માઇનસ vt બરાબર dx. હવે અહીંયા dx અપન dt માઇનસ v. ઓકે, તો vx ડેશ ઇઝ ઇક્વલ ટુ, હવે હું આને vx કહી દઉં. શું કહી દઈએ? vx. તો vx માઇનસ v, જે ઇક્વેશન નંબર 6 માં દર્શાવ્યું છે, જે શું દર્શાવે છે? એક્સ ડેશ માટેના વેગ રૂપાંતરણ. તે જ પ્રમાણે વાય ડેશ, હવે વાય ડેશ માટે વીવાય ડેશ બરાબર ડીવાય ડેશ અપન ડીટી બરાબર ડીવાય,
જે ઇક્વેશન નંબર 7 દર્શાવેલ છે, અને VZ ઇઝ ઇક્વલ ટુ dz બાય dt ઇઝ ઇક્વલ ટુ VZ જે ઇક્વેશન નંબર 8 દર્શાવેલ છે. સમીકરણ 6, 7, 8 પરથી એક સંદર્ભ ભૂમિકામાં આવેલ વેગ પરથી બીજી સંદર્ભ ભૂમિકાનો વેગ શોધી શકાય છે. એના પછી છે સંદર્ભ ભૂમિકાઓનો સમતુલ્યતાનો સિદ્ધાંત. તો એકબીજાની સાપેક્ષે ગતિ કરતી ઝડપી સંદર્ભ ભૂમિકાઓ ન્યૂટનના નિયમો સમાન રીતે સાચા છે, અને તેથી આવી સંદર્ભ ભૂમિકાઓ એકબીજાને સમતુલ્ય છે. આ વિધાનને સંદર્ભ ભૂમિકાઓનો સમતુલ્યતાનો સિદ્ધાંત કહે છે. ફરીથી જોઈએ તો એકબીજાની સાપેક્ષે ગતિ કરતી ઝડપીય સંદર્ભ ભૂમિકાઓ ન્યૂટનના નિયમો સમાન રીતે સાચા છે, અને તેથી આવી સંદર્ભ ભૂમિકાઓ એકબીજાને સમતુલ્ય છે. આ વિધાનને સંદર્ભ ભૂમિકાઓનો સમતુલ્યનો સિદ્ધાંત કહે છે. હવે એના પછી નેક્સ્ટ ટોપિક છે ન્યૂટોનિયન સાપેક્ષવાદ. ન્યૂટોનિયન સાપેક્ષવાદ. ઓકે, તો ન્યૂટનના પ્રાચીનવાદ અનુસાર લંબાઈ, સમય, દ્રવ્યમાન એ 3 મૂળભૂત રાશિઓ નિરપેક્ષ ગણવામાં આવે, એટલે કે અવકાશ અંતરાળ, સમયાંતરાળ અને દ્રવ્યમાન એ ત્રણેય વસ્તુના સ્થાન, વસ્તુની ગતિ તથા અવલોકનની ગતિ વગેરે બાબતોથી સ્વતંત્ર ગણવામાં આવે છે. લંબાઈ, સમય અને દ્રવ્યમાન એ રાશિઓ નિરપેક્ષ ગણવામાં આવે છે, એટલે કે અવકાશ અંતરાળ, સમયાંતરાળ અને દ્રવ્યમાન એ ત્રણેયને વસ્તુ, સ્થાન, વસ્તુની ગતિ તથા અવલોકનકારની ગતિ વગેરે બાબતોથી સ્વતંત્ર ગણવામાં આવે છે. આમ સાપેક્ષ ગતિના સિદ્ધાંતને અન્વયે અથવા ન્યૂટનના સાપેક્ષવાદ અનુસાર યંત્રશાસ્ત્રના બધા જ નિયમો જડત્વીય સંદર્ભ ભૂમિકામાં સમાન રહે છે. ધારો કે લંબાઈ, સમય અને દ્રવ્યમાન એ નિરપેક્ષ નથી, પરંતુ વાસ્તવમાં સાપેક્ષ છે, અને એટલે જ તેમના મૂલ્યો તે કયા સંજોગોમાં માપવામાં આવે છે તેના પર આધારિત છે. આ બાબત આઇન્સ્ટાઇન થિયરી ઓફ રિલેટિવિટી તરફ દોરી જાય છે. ઓકે, એટલે કે જ્યારે ન્યૂટને ન્યૂટોનિયન સાપેક્ષવાદ આપ્યો, એના પછી આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટિવિટી તરફ એ જે વસ્તુ છે કારણભૂત બની કે આઇન્સ્ટાઇન થિયરી ઓફ રિલેટિવિટી શું છે. ઓકે, તો લંબાઈ, સમય અને દ્રવ્યમાન ન્યૂટોનિયન સાપેક્ષવાદમાં નિરપેક્ષ ગણવામાં આવ્યા, પણ એના પછી ધારવામાં આવ્યું કે ધારો કે સમય, દ્રવ્યમાન અને લંબાઈ એ શું છે? નિરપેક્ષ છે. નિરપેક્ષ નથી પરંતુ વાસ્તવ છે, એટલે જ તેમના મૂલ્યો તે કયા સંજોગોમાં માપવામાં આવે છે તેના પર આધારિત છે. આ બાબતને આઇન્સ્ટાઇન થિયરી ઓફ રિલેટિવિટી તરફ દોરી જવા માટે કારણભૂત બની. એના પછી છે ઇથર. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કરી. આપણને ખબર છે કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે પ્રસરે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. તો 19મી સદીના વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે પ્રકાશને પ્રસરવા માટે કોઈ દ્રવ્ય સ્વરૂપનું માધ્યમ આવશ્યક છે, અને આ માધ્યમ વગર પ્રકાશના તરંગોનું પ્રસરણ શક્ય નથી. એટલે કે જેમ અવાજને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે, એવી જ રીતે પ્રકાશને પ્રસરવા માટે પણ માધ્યમની જરૂર છે એવું માનવામાં આવ્યું. પ્રકાશના તરંગોને પ્રસરણ માટે આવશ્યક માધ્યમને તેમને ઇથર નામ આપ્યું. શું નામ આપ્યું? ઇથર નામ આપ્યું. આ કાલ્પનિક માધ્યમની ગ્રહોની ગતિ કે અન્ય પ્રકારના પદાર્થોની ગતિ પર કોઈ પણ પ્રકારની અસર થતી નથી તેવું કલ્પવામાં આવ્યું. અવકાશ ઉપર ઇથર સર્વત્ર એક સમાન રીતે છવાયેલું છે એવું માનવામાં આવ્યું. તો આપણે સૌપ્રથમ 19મી સદીમાં એવું માનવામાં આવતું હતું કે પ્રકાશના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર છે. એ માધ્યમ વગર પ્રકાશ પ્રસરણ કરી શકે નહીં. ઓકે, તો
એના પછી મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યું કે પ્રકાશ પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, તે વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે પ્રસરે છે. ઓકે, આપણે જાણીએ છીએ કે પ્રકાશનો વેગ કેટલો છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે કોની સાપેક્ષે? સાપેક્ષ, હા, આપણે હવે સંદર્ભ ભૂમિકા વિશે ભણીએ છીએ તો આપણે જાણવું જોઈએ કે કોની સાપેક્ષે. આ વેગ પૃથ્વીના સંદર્ભમાં છે એવો પ્રશ્ન પણ થાય. બરાબર છે. તો હવે ઈથર નામના માધ્યમમાં પ્રકાશના તરંગો ગતિ કરતા હોવાથી પ્રકાશના તરંગનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ એ ઈથરના સંદર્ભમાં છે એમ માનવામાં આવ્યું. પ્રકાશની આ પ્રમાણભૂત ઝડપ જે સંદર્ભ ભૂમિકા લઈએ છીએ તે સંદર્ભ ભૂમિકામાં ઈથર સ્થિર છે. ઈથર શું છે? સમગ્ર અવકાશમાં સ્થિર લેવામાં આવ્યો. સ્થિર ઈથર સ્વરૂપે પસંદ થયેલી સંદર્ભ ભૂમિકા સૂચવે છે કે તેમના વેગો કેવા છે? નિરપેક્ષ છે. પરંતુ ગેલેલિયન રૂપાંતરણો અનુસાર વેગ એ ઇનવેરિયન્ટ નથી, બિનપરિવર્તનીય નથી. આનો અર્થ એવો થયો કે એકબીજાની સાપેક્ષે ગતિશીલ બે ઝડપીય સંદર્ભ ભૂમિકામાં પ્રકાશનો વેગ સમાન રહેતો નથી, અર્થાત પ્રકાશનો વેગ દિશા આધારિત છે. હવે સૂર્યની આસપાસ પૃથ્વી 3 × 10⁴ મીટર પર સેકન્ડના વેગથી પરિભ્રમણ કરે છે. જો સ્થિર સ્થિત ઈથરમાં પૃથ્વી આ વેગથી ગતિ કરે તો પૃથ્વીની સાપેક્ષે ઈથર સ્વયં પણ આટલા જ વેગથી પાછળ તરફ ઘસડાય. એટલે કે આપણે જોઈએ કે બાઇક ચલાવતા હોઈએ તો બાઇક ધારો કે 60 સ્પીડથી આપણે આગળ જઈ રહ્યા છીએ તો પાછળની વસ્તુ એ 60 કિલોમીટર પરથી આપણાથી પાછળ છૂટતી હોય એવું લાગે છે ને. તો એમ જ કે પૃથ્વી 3 × 10⁻⁴ મીટર સેકન્ડના વેગથી પરિભ્રમણ કરે તો સ્થિર ઈથરમાં પૃથ્વીના વેગ ગતિ કરે તો પૃથ્વીની સાપેક્ષે ઈથર સ્વયં એટલા જ વેગથી પાછળ ઘસડાય. એટલે કે તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. હવે એમ કહી શકાય કે પ્રકાશ ઈથરમાં ગતિ કરે અને આ ઈથર પૃથ્વીની સાપેક્ષે ગતિ કરે. આમ જ્યારે પૃથ્વીની સાપેક્ષે જુદી જુદી દિશામાં ઈથરમાં પ્રકાશનો વેગ માપવામાં આવે તો તેના મૂલ્ય જુદા જુદા મળવા જોઈએ. પ્રકાશના વેગમાં આવો કોઈ ફેરફાર થતો હોય તો તેને ચકાસવા માટે પ્રકાશને ઓછામાં ઓછું બે દિશામાં ગતિ કરાવી આવા પરિણામોની ચકાસણી કરી શકાય. ઓકે, તો પ્રકાશને બે દિશામાં પૃથ્વીની સાપેક્ષે આપણે પ્રકાશને એક પૃથ્વીની ગતિની દિશામાં અને પૃથ્વીને લંબ આપણે પ્રકાશને આપાત કરીએ તો એ બે પ્રકાશની એ બે ગતિને લીધે આપણને બંને મૂલ્યો જુદા જુદા મળવા જોઈએ. એના ઉપરથી આપણે ચકાસણી કરી ઈથર છે કે નહીં એનો ખ્યાલ મેળવી શકાય. જે શક્ય નથી એના પછી માઇકલસન મોરલેબના પ્રયોગ પરથી સાબિત થયું કે ઈથર જેવું કોઈ માધ્યમ છે જ નહીં. પ્રકાશના તરંગો માટે પ્રસરણ માટે જે કલ્પમાં આવેલ માધ્યમ ઈથરના ગુણધર્મો, તો કે એના ગુણધર્મો પ્રકાશ માટે ઈથર સંપૂર્ણ કેવું છે? પારદર્શક છે. પ્રકાશ માટે ઈથર સંપૂર્ણ પારદર્શક છે. ઈથર સમગ્ર બ્રહ્માંડમાં સર્વવ્યાપી છે અને સ્થિર છે. ઈથરમાં પૃથ્વી, અન્ય અવકાશી પદાર્થો તથા કોઈપણ વસ્તુની અવરોધકીય અસર થતી નથી. બ્રહ્માંડમાં ઈથર સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. અવકાશમાં ઈથર સર્વત્ર એક રીતે સમાન રીતે છવાયેલું છે. એટલે કે પ્રકાશ માટે જે ઈથર એ કેવું છે? સંપૂર્ણ પારદર્શક છે. એટલે કે પ્રકાશ માટે પારદર્શક છે. ઓકે, ઈથર સમગ્ર બ્રહ્માંડમાં સર્વવ્યાપી છે અને તે સ્થિર છે. ઈથરમાં પૃથ્વી, અન્ય અવકાશી પદાર્થો તથા કોઈપણ વસ્તુની અવરોધકીય અસર થતી નથી. બ્રહ્માંડમાં ઈથર સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે.
અવકાશમાં ઇથર સર્વત્ર એક સમાન રીતે છવાયેલું હોય છે. ઓકે, તો આ હતા ઇથરના ગુણધર્મો. આજના લેક્ચરમાં આપણે સ્પેશિયલ થિયરી રિલેટિવિટીના લેક્ચર નંબર 2માં આપણે જોયું તો કે સંદર્ભ ભૂમિકા વિશે ખ્યાલ મેળવ્યો, જડત્વીય સંદર્ભ ભૂમિકા વિશે જોયું. એના પછી ઇન ડિટેલ આપણે ગેલિલિયન ટ્રાન્સફોર્મેશન વિશે ચર્ચા કરી. એના પછી આપણે એના વેગ રૂપાંતરણોના સૂત્રો તારવ્યા અને ન્યૂટનિયન સાપેક્ષવાદ વિશે સમજ્યા, જે આ બાબત આઇન્સ્ટાઇન થિયરી ઓફ રિલેટિવ તરફ દોરી જવા માટે કારણભૂત બની હતી. ઓકે, એના પછી ઇથર શું છે એ સમજ્યા અને પ્રકાશના તરંગોના પ્રસરણ માટે કલ્પવામાં આવેલ માધ્યમ ઇથરના ગુણધર્મો આપણે જોયા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું માઇકલસન મોર્લે પ્રયોગ, કે જે સાબિતી આપશે કે પ્રકાશના તરંગો પ્રસરવા માટે કલ્પવામાં આવેલ માધ્યમ ઇથર એ અવકાશમાં છે જ નહીં, કારણ કે પ્રકાશના તરંગો પ્રસરણ એ શૂન્ય અવકાશમાં માધ્યમની જરૂર નથી. થેન્ક યુ.